ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે અડદની ફોતરાવાળી દાળ બનાવી. અડદની ફોતરાવાળી દાળ બનાવવા માટે 1.5 પાવડું તેલ નાખું છું. જુઓ, પછી એમાં થોડીક હિંગ નાખવાની, એક ચમચી હિંગ નાખવાની, હિંગ થોડી ગરમ થાય એટલે ટમેટા, કાંદા, મરચાં, લસણની આ ઝીણું ઝીણું સમારેલું એમાં ઉમેરી દેવાનું. જો કાંદા, લસણ, ટમેટું, લીલું મરચું. હવે જરૂરિયાત પૂરતા બધા મસાલા નાખવાના. મરચું, હળદર, ધાણા જીરું અને મીઠું. સ્વાદ પ્રમાણે બધા મસાલા નાખવાના. પછી થોડું હલાવી લેવાનું. બે મિનિટ જેટલું સાતડી અને પછી જરૂરિયાત પૂરતું પાણી નાખવાનું. મારે 1 વાટકો અડદની દાળ છે એટલે હું 1 કપ પાણી નાખું છું. અને હવે અડદની દાળ નાખી દેવાની અંદર. આ પલાળેલી છે 3-4 કલાક માટે, એટલા માટે આને 1-2 સીટી મારશો ત્યાં તો મસ્ત થઈ જશે. બે સીટીમાં હમણાં સરસ મજાની દાળ તૈયાર થઈ જશે.